સો ડાબા જવાનો બીજો નિયમ છે કે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય અને સાઈડ બદલે તો એ ભાગાકાર થઈ જશે, અને ભાગાકાર હોય અને સાઈડ બદલે તો એ ગુણાકાર થઈ જશે. ટૂંકમાં ગુણાકારની નિશાનીમાં હોય તો એ સામે જાય તો ભાગાકાર થઈ જશે, ને ભાગાકાર હોય તો ગુણાકાર. અને આને બીજી સિમ્પલ લેંગ્વેજમાં જો આપણે એવું પણ કહી શકીએ કે કોઈ સંખ્યા અંશમાં હોય અને સાઈડ બદલે તો એ છેદમાં જતી રહેશે, અને છેદમાં હોય અને સાઈડ બદલે તો એ સંખ્યા અંશમાં જતી રહેશે. આવું આપણે કહી શકીએ. હું શું કહેવા માંગુ છું, ધારો કે આપણને આ રીતે આપેલું હોય કે 9 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 63. તો આપણે શું કરીશું, સિમ્પલ આ 3 સ્ટેપ આપણા જે છે એ ફોલો કરવાના કે જે શોધવું છે એટલે કે આ પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં પ્લસમાં ને એકલું હોવું જોઈએ. અંશમાં છે તો કે હા, છેદમાં નથી એટલે અંશમાં છે એવું જ કહેવાય. પ્લસમાં છે તો કે હા, માઇનસમાં નથી એટલે પ્લસમાં છે એવું જ કહેવાય. અને એકલું છે તો કે ના. બરાબરની ડાબી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન એકલું નથી, એના સિવાય 9 પણ છે. એકલું એટલે ખાસ સમજો મિત્રો, હું એવું કહેવા માંગુ છું કે બરાબરની ડાબી બાજુ અથવા તો બરાબરની જમણી બાજુ એકલું હોવું જોઈએ, સિવાય કોઈ પણ આંકડો ના હોવો જોઈએ. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન સિવાય 9 પણ છે. તો શું કરીશું, એને એકલું પાડીશું. એકલું કઈ રીતે પાડીશું, તો કે પ્રશ્નાર્થ ચિહ્ન જ્યાં છે ત્યાં ત્યાં, અને આ 9 છે એ પોતાની સાઈડ બદલશે, ડાબી બાજુથી એને જમણી બાજુ લઈ જાઓ, સામે મોકલી દો. રાઈટ, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન શોધવું છે તો સામે 63 હતા, 9 સામે મોકલી દો, ચલ નીકળ. એટલે 9 સામે જતો રહ્યો. 9 સામે જાય તો શું થાય, અહીંયા જો ગુણાકારના સંબંધમાં છે, સામે જાય તો ભાગાકારના સંબંધમાં જતું રહે. એ રીતે સમજો. અથવા તો એવું સમજી શકાય કે અહીંયા 9 છે એ અંશમાં છે, એ સાઈડ બદલે તો 9 છેદમાં આવી જશે. અને હવે તમે છેદ ઉડાડો, 9 + 63, તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ 7 આવશે. હજી 1-2 એક્ઝામ્પલ જોઈએ. ધારો કે હું આવું કહું છું કે 75 ભાગ્યા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 5. સો આમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શોધવાની છે. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે જે શોધવું હોય અંશમાં પ્લસમાં ને એકલું હોવું જોઈએ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં છે તો કે ના, પહેલી જ વસ્તુ નથી, અંશમાં નથી તો એને અંશમાં લાવવું પડે. તો પ્રશ્નાર્થ ચિહ્નને અંશમાં લાવવા માટે શું કરીશું, સાઈડ બદલી નાખો. આપણે જે જોઈએ છે એ ના હોય તો એની ખાલી સાઈડ બદલી નાખવાની. અંશમાં નથી, સાઈડ બદલો એટલે અંશમાં આવી જાય. પ્લસમાં નથી, સાઈડ બદલો તો પ્લસમાં આવી જાય. એકલું નથી તો બીજા બધાની સાઈડ બદલી નાખો એટલે એકલું આવી જાય. સો અહીંયા શું કરીશું, પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ, નથી તો એની સાઈડ બદલી નાખો. મતલબ બરાબરની ડાબી બાજુ 75 છે અને બરાબરની જમણી બાજુ 5 છે. આ પ્રશ્નાર્થ ચિહ્ન એ બરાબરની ડાબી બાજુ છે, એની સાઈડ બદલો એટલે અહીંયા છેદમાં છે, સાઈડ બદલાય તો એ અંશમાં આવી જશે. રાઈટ, અહીંથી આમ ક્રોસમાં જશે એવું આપણે સમજી શકીએ કે છેદમાંથી આમ સાઈડ બદલે તો અંશમાં આવતું રહે, અને અંશમાંથી સાઈડ બદલે તો છેદમાં આવતું રહે. એવી રીતે થશે. સો હવે પહેલું સ્ટેપ થઈ ગયું કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં આવી ગયું. સેકન્ડ, જો પ્લસમાં છે તો કે હા, માઇનસમાં નથી એટલે પ્લસમાં છે એવું જ કહેવાય. અને થર્ડ સ્ટેપ, એકલું હોવું જોઈએ, પ્રશ્નાર્થ ચિહ્ન એકલું હોવું જોઈએ. તો બરાબરની ડાબી બાજુ કે જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન એકલું હોવું જોઈએ. છે તો કે ના, નથી. પ્રશ્નાર્થ ચિહ્ન સિવાય અહીંયા 5 છે તો 5ને કહી દેવાનું, ચલ નીકળ. મતલબ એ નીકળે તો ક્યાં જાય, સામે જશે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આપણે શોધવું છે તો 5 એની સાઈડ બદલશે. 5 સાઈડ બદલશે તો શું થશે, અહીંયા 5 અંશમાં છે, સામે જશે તો 5 નીચે આવશે એટલે કે છેદમાં આવી જશે. સો આપણે આને કઈ રીતે લખી શકીશું, તો કે પ્રશ્નાર્થ ચિહ્ન ઇઝ ઇક્વલ ટુ 75 તો ઓલરેડી હતા જ, આ 5 અહીંયા આવશે તો નીચે અહીંયા છેદમાં આવી જશે એટલે કે 5 અહીંયા છેદમાં. અને હવે છેદ ઉડાડો, 15 × 5 = 75, તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શું આવશે, તો કે 15. અને ડાબા જવાનો ત્રીજો નિયમ છે કે કોઈ સંખ્યા વર્ગ છે અને એ સાઈડ બદલે તો એનું વર્ગમૂળ થઈ જશે, અને વર્ગમૂળ હોય અને સાઈડ બદલે તો વર્ગ થઈ જશે. અને આ જ પ્રમાણે ઘન હોય અને સાઈડ બદલે તો ઘનમૂળ થઈ જશે, અને ઘનમૂળ હોય અને સાઈડ બદલે તો એ ઘન થઈ જશે. શું કહેવા માંગુ છું એ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. ધારો કે આપણને આ રીતે આપેલું હોય કે ક્વેશ્ચન માર્કનો ઘન બરાબર 729. સો હવે અહીંયા આપણે આ 3 સિમ્પલ સ્ટેપ જોઈશું કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ, એકલું હોવું જોઈએ. પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં છે તો કે હા છે, છેદમાં નથી એટલે અંશમાં છે એવું જ કહેવાય. પ્લસમાં છે તો કે હા, પ્લસમાંય છે, માઇનસમાં નથી એટલે પ્લસમાં જ કહેવાય. એકલું છે તો આમ આપણને લાગે કે આ એકલું છે, પણ ના મિત્રો, એકલું નથી. અહીંયા ક્વેશ્ચન માર્કના ઉપર ઘન આપેલું છે તો ઘન એ ના જોઈએ, એકલું જ હોવું જોઈએ. તો ઘનને કેવું પડે, ચલ નીકળ. તો ઘન નીકળ મતલબ ઘન સામે જશે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન એકલું પાડીએ તો ઘન સામે જાય. આ ઘન સામે જશે તો ઘન મૂળ થઈ જશે. કોનું,
તો સામે જે સંખ્યા હોય એનું, સામે સંખ્યા હતી 729, એનું ઘન મૂળ કેટલું થશે તો કે 9, રાઈટ. તો પ્રશ્નાચિહ્નની વેલ્યુ કેટલી આવશે 9. આ વસ્તુ તો ઉલટાની આ નિયમ ફોલો કરવા કરતાં વધારે ઇઝી પડશે. કઈ રીતે? તો આપણને અહીંયા જે ક્વેશ્ચન આપ્યો છે ત્યાં તમે જુઓ કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન બરાબર 729. તો એવું વિચારી લો કે કોનો ઘન 729 થાય તો કે 9 નો. એટલે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ સીધા 9 મૂકી દો તો 9 નો ઘન 729. તો આ સેટ થઈ ગયું. તો આ વસ્તુ વધારે ઇઝી રહેશે, પણ આપણે આ નિયમ સમજવો જરૂરી છે. ધારો કે આપણને એવું કહેવામાં આવે કે વર્ગમૂળમાં 16, તો આપણે શું કરીશું? આ 3 સ્ટેપ ફોલો કરીશું. પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં પ્લસમાં ને એકલું હોવું જોઈએ. તો અંશમાં છે તો કે હા, છેદમાં નથી એટલે અંશમાં જ કહેવાય. પ્લસમાં છે તો કે હા, માઇનસ નથી એટલે પ્લસ જ કહેવાય. એકલું છે તો કે ના, વર્ગમૂળની નિશાની સાથે છે, પ્રશ્નાર્થ ચિહ્ન એકલું નથી. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે એકલું પાડવું પડશે. તો પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડો તો વર્ગમૂળની જે નિશાની છે એ સાઈડ બદલે, એટલે કે સામે જાય. સામે જાય તો વર્ગ થઈ જાય કોનો? જે સંખ્યા હોય એનો. તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે તો કે 16 નો વર્ગ એટલે 256. અને આને આપણે ઇઝી રીતે સમજી શકીએ કે પ્રશ્નાર્થ ચિહ્ન વર્ગમૂળના અંદર છે તો કોનું વર્ગમૂળ 16 થાય તો કે 256 નું વર્ગમૂળ 16 થાય. આપણે ડાયરેક્ટલી આવી રીતે પણ કહી શકીએ. એનીવેઝ, તો આ આપણા 3 બેસિક નિયમો થયા. કેટલાક એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ સોલ્વ કરતા જઈએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આપણે આ નિયમને કઈ રીતે એપ્લાય કરવાનો અને ડાબા જવાનો નિયમ શું છે.